જય હિન્દ. હમણાં મારી ઓફિસ છે સન સાઉથ સ્ટ્રીટ, સાઉથ બોપલ. ત્યાં એક વિદ્યાર્થીનું મર્ડર થઈ ગયું. અને મર્ડર કેવી બાબતમાં કે ગાડી ધીમે ચલાવો આટલી કહેવા બાબતમાં મર્ડર થઈ ગયું. વિચાર કરો, લોકોની માનસિકતા કેટલી હદ સુધી નીચી અને ક્રૂર થતી જાય છે. હવે એ મર્ડર કરનાર પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો છે વ્યક્તિ, અને આજના દિવસમાં જ એની ધરપકડ પંજાબથી કરવામાં આવી. બિલકુલ મારા કોમ્પ્લેક્સની બહાર જ રાત્રે મર્ડર થયું હતું, અને આવી સાવ નજીવી બાબતમાં વાત હવે એ લઈને આવ્યો છું કે પોલીસ કોન્સ્ટેબલ આની અંદર અપરાધી નીકળ્યો છે એટલે લોકો પોલીસને વગોવાનું ચાલુ કરી દેશે, પણ એ વાત નહીં કરે કે આવું કેમ થાય છે. બસ એક વસ્તુ જો વિચાર કરો, પોલીસ જ ખૂન કરવાવાળી નીકળી. હવે આમાં સામાન્ય માણસનું ધ્યાન કોણ રાખશે, એમની સુરક્ષાનું શું? આવા બધા ડાયલોગબાજી સેમ જે કાયમ બોલતા આવીએ છીએ. આ વસ્તુમાં બીજું કે જ્યારે વ્યક્તિ સાથે બનાવ બન્યો, આ કે એકદમ બેકાર જગ્યા, કોઈ બેકાર જગ્યા નહીં. 7 રેસ્ટોરન્ટ છે, 6 રેસ્ટોરન્ટ, 3 મોટી હોસ્પિટલ છે કોમ્પ્લેક્સમાં. પબ્લિકની અવર જવર એટલી બધી હોય છે કે રાત્રે અહીંયા પાર્કિંગમાં ગાડી બહાર મૂકવાની જગ્યા નથી હોતી. એટલે એવું નથી કે કોઈ માણસ નહોતું, પણ આજે જ્યારે બનાવ બને છે ત્યારે આપણે કંઈ નથી કરવું, અને કરવું હોય તો આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ કે જો શું થઈ રહ્યું છે. પણ એ વ્યક્તિને હોસ્પિટલ સુધી લઈ જવાની દરકારી કોઈએ નથી બતાવી. બીજી વસ્તુ, જે વ્યક્તિ, જે બેન છે, એમનો ધન્યવાદ કે એને હોસ્પિટલ સુધી પહોંચાડે, પણ એ બેન પણ કેટલા બીવે છે કે ભાઈ મારી ઓળખાણ ના આપશો, બીજું હું કંઈ જાણતી નથી. એટલે વિચારો તો ખરા, માણસ કેટલો બીવે છે. મદદ કર્યા પછી પણ બીક, મદદ કરવા માટે પણ બીક. આ વસ્તુ શેના લીધે? આ વિચારવા જેવી બાબત છે. આપણે 5-25 જણા બેસીશું, 2 કલાક વાતો કરીશું, દેશ આવો છે ને દેશમાં આ નથી, પોલીસ આમ નથી કરતી, નેતા આમ નથી કરતા, ઢીકણું થઈ ગયું, પૂછડું થઈ ગયું, રોડ આવા છે ને ગટર નથી. પણ સાહેબ, આજે સામાન્ય એક વાત કરું કે જે દીકરાનું મર્ડર થયું એ વખતે ત્યાં એવું સુમસાન રસ્તો નથી સાહેબ. અહીંયા અડધો કિલોમીટરની ટ્રાફિકની લાઈન થઈ જાય છે, એટલું ટ્રાફિક થતું હોય છે. તો એ દરમિયાન હું તો કહું 5-10 સાધન તો નીકળ્યા હશે ને એ બનાવ બને ત્યારે. કેમ કોઈએ બ્રેક ના મારી? કેમ કોઈએ એ દરકાર ના લીધી? આ વાત કરવા આવ્યો છું કે ભાઈ એ દીકરાનો જીવ ગયો. આજે યુપીથી એના મા બાપ એને ગુજરાત જેવા રાજ્યમાં મોકલે છે જ્યાં શાંતિ હોય છે, ક્રાઇમ રેશિયો બહુ ઓછો હોય છે. આવી માનસિકતા બહારથી લોકોની છે, અને આવી નજીવી બાબતે એમને ભણવાયેલું દીકરો, એનું ભવિષ્ય બનાવાયેલા દીકરાની જિંદગી પૂરી થઈ ગઈ. એ મા બાપ ઉપર જે વીતતી હશે ને એ વિચારવાની વાત છે. અત્યારે બીજી આડી અવડી વાત કર્યા આજે માત્ર આને ગોસિપ માટેનો ટોપિક બનાવી દઈશું કે પછી બસ આમ 2-4 વાતો કરી લઈશું, આવું ના થવું જોઈએ. પણ શરૂઆત શું કરવાનું, શું આવું કોઈ નહીં વિચારે. બસ એક જ વાત કે આવું ના થવું જોઈએ. ચાલુ પોલીસના તમે આવો કોઈ બનાવ બને ત્યારે તમે પોતે કોઈ મદદરૂપ થવા તૈયાર હોવ છો એ પહેલાં વિચારો, પછી આપણે બીજાને દોષ દઈએ. આજે રોડ રસ્તાની ગટરની વાત કરીએ. હવે ટેક્સ ભરવાનું થાય ત્યારે ટેક્સ ચોરી કઈ રીતે કરવી એ વિચારતા હોઈએ છીએ, ટેક્સ કઈ રીતે બચાવવો એ વિચારતા હોઈએ છીએ. એમાં બધા આવી ગયા, બધા હું આવી ગયો. પણ હું વાત નહીં કરતો, તકલીફ પડશે, કારણ 150 કરોડની વસ્તી છે, એ પ્રમાણેનું મેનેજમેન્ટ શક્ય જ નથી. ટેક્સ પેયર એવા છે નહીં, અને જે વાતો કરે છે એ પોતે જ ટેક્સ ચોરી કરતા હશે, ને કઈ રીતે ટેક્સ ચોરી કરવી એના માટે રસ્તા ગોતતા હશે. અને કહીએ તો કે કંઈ નહીં, આપણે ટેક્સ ભરશું એ સરકાર ખાઈ જશે, તો પછી બોલશો નહીં ભાઈ. ઓલું એવું છે, ઘરે રાંધતા નથી અને હું ઘરે જમતો નથી. ઘરવાળી કે ઘરે જમતા નથી એટલે હું બનાવતી નથી, અને આદમી કે ઘરે રસોઈ બનાવતા નથી એટલે હું બહાર જમું છું. આવી વાત છે. વાત આજ લઈને આવ્યો હતો કે જે ભાઈ બનાવ બન્યો એનો આરોપી પકડાયો છે, એક પોલીસ કોન્સ્ટેબલ છે. પણ આ વિષયને આપણે મુદ્દો ન બનાવતા, મુખ્ય વસ્તુ કે આવું ફરી ના બને એના માટે શું કરવું જોઈએ, આવું બને ત્યારે શું કરવું જોઈએ. આટલા બધા નમાયેલા ના થઈ જશો કે ક્યારેક આપણી જોડે કંઈક બને ત્યારે કોઈક આપણા માટે હાથ લાંબો ના કરે. એટલે આ પરિસ્થિતિ છે, ખૂબ ધ્યાન રાખજો કે
અત્યારે આવા બનાવ ગમે ત્યાં અને ગમે તેની જોડે બની શકે છે. તો આપણી જોડે બને તો આપણે એટલી જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરીએ કે ત્યારે કોઈક આપણા માટે એને ઊભું રહે. આવતા જતાં કોઈક મદદરૂપ થાય અને વિડીયા બનાવ્યા કરતાં એને પહેલાં મદદરૂપ થજો, ત્યારબાદ લોકો તમારા વિડીયો બનાવશે કે ભાઈ આ ભાઈએ આની મદદ કરી, આનો જીવ બચાવ્યો, કે દીકરો કદાચ જીવતો હોત 15-20 મિનિટ વહેલી કોઈએ મદદ કરી લીધી હોત તો કોઈક ઊભું રહી ગયું હોત. બસ એટલું જ કહીશ કે શું થશે, કેવી રીતે થશે, શું થયું, કેમ થયું ના કરતાં આપણે શરૂઆત કઈ રીતે કરીશું એ વિચારવાની વાત છે. અને જો પરિવર્તન જોતું હોય તો એના માટેનો પ્રયત્ન કરવાની શરૂઆત આપણાથી જ કરવી પડે. બાકી બોલેથી, વાતો કરવાથી કંઈ જ બદલાવ આવવાનો નથી. આ 2 કલાકનો ટાઈમ પાસ થઈ જશે. અને ખાસ છેલ્લે એ દીકરા માટે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અને એના પરિવારને ઈશ્વર ખૂબ શક્તિ આપે, કારણ કે બહુ જ આઘાતજનક બનાવ છે સાહેબ. આપણા માટે ખાલી એક મુદ્દો હોઈ શકશે, એક દિવસ માટેનો કદાચ લાગણીસભર એક બનાવ છે આ રહ્યો કે ભાઈ દુઃખદ કે આપણને જીવ બળશે, પણ એના પરિવારને આખી જિંદગી આ વસ્તુનું દુઃખ અને ભાર મન ઉપર કાયમ રહેશે. તો એના માટે પણ હૃદયથી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપ સૌનો ધન્યવાદ. જય હિન્દ.